જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારા કિચનમાં। આજે તૈયાર કરીશું રાગીની રોટલી। મિત્રો, રાગી છે તે એક ગ્લુટન ફ્રી ગ્રેઇન છે, જેથી કરીને જે લોકોને શુગરની તકલીફ હોય છે તેવા લોકો પણ રાગીને ખાઈ શકે છે। અને રાગીના ગુણો જોઈએ તો તે ખૂબ જ છે અને વજન ઉતારવામાં પણ રાગી ખૂબ જ ઉપયોગી છે। તો ચલો રેસીપી શરૂ કરીએ। અહીંયા જોઈએ તો આ રીતે રાગી પણ મળી જાય છે બજારમાં, અને તમે જો રાગી પરચેસ ના કરવી હોય તો માર્કેટમાં તેનો તૈયાર લોટ મળે છે, તો તેને પણ તમે લઈ શકો છો। આ રીતે રાગી લઈ અને ત્યારબાદ તેને દળાવી લેવી। તો અહીંયા રાગી છે એને મેં દળી લીધેલી છે। મિત્રો, અહીંયા જેવો ઘઉંનો લોટ હોય છે તે જ રીતનો આપણે રાગીનો ઝીણો લોટ દળાવી લેવાનો છે। તો અહીંયા રાગીનો લોટ છે તે તૈયાર છે, તેમાંથી આપણે 1 કપ અને વજનમાં જોઈએ તો 50 ગ્રામ જેટલો લોટ લીધેલો છે। તો આ લોટને સૌથી પહેલા આપણે ચાળી લઈશું। મિત્રો, રાગીનો લોટ પણ ચાળવો જરૂરી છે, જેથી કરીને તેમાં કોઈ પણ કચરો હોય તો તે નીકળી જાય। આ રીતે લોટને ચાર્યા બાદ રાગીની રોટલી છે તે જેમ આપણે ઘઉંની રોટલી બનાવતા હોય તે રીતે ડાયરેક્ટ લોટ બાંધી અને નથી બનાવી શકાતી। તો પહેલા આપણે જેમ ચોખાનું ખીચું કરતા હોય એ રીતે આપણે રાગીના લોટને બાફવો પડે છે। તો અહીંયા મેં એક પેન રાખેલું છે, અને જે વાટકાના મદદથી કે જે કપના મદદથી તમે રાગીનો લોટ લો છો તે જ કપના મદદથી આપણે 1 કપ પાણી લેવાનું છે। તો છે ને એકદમ પરફેક્ટ માપ। આ રીતે 1 કપ પાણી લીધા બાદ તેમાં આપણે થોડું એવું નમક એડ કરીશું। મિત્રો, નમક એડ કરીને આ લોટ બાંધવામાં આવે છે। ત્યારબાદ અહીંયા પાણીને ગરમ કરી લેવાનું છે, જેથી કરીને લોટ છે એ સારી રીતે બફાઈ જાય। ત્યારબાદ અહીંયા પિંચ જેટલી હિંગ એડ કરું છું, અને રાગીનો લોટ છે તે પચવામાં હળવો રહે તે માટે અહીંયા થોડા એવા અજમા છે તેને આ રીતે હાથેથી વાટી અને હું એડ કરું છું। મિત્રો, અહીંયા પાણી છે તે ખૂબ જ સારી રીતે ગરમ થઈ ગયું છે। આ રીતે પાણી ગરમ થઈ જાય ત્યારબાદ રાગીના લોટને તેમાં ઉમેરી દેવો, અને અહીંયા કોઈ પણ વેલણ કે પછી ચમચાની મદદથી આ રીતે તેને હલાવી લેવાનો છે। આ રીતે હલાવતા જશું એટલે પાણી છે તે સારી રીતે એબ્ઝોર્બ થઈ જશે। મિત્રો, જે લોકો ડેરી પ્રોડક્ટ્સ ના લેતા હોય તે લોકો માટે રાગી છે તે બેસ્ટ ઓપ્શન છે, કેમ કે રાગીમાં ફૂલ એમાઉન્ટ ઓફ કેલ્શિયમ હોય છે। 100 ગ્રામ રાગી તમે ખાઓ તો તેની અંદર 300 થી 350 mg જેટલું કેલ્શિયમ મળી રહે છે। તો અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી હવે ઢાંકી અને થોડી વાર તેને એ જ પેનમાં રહેવા દેશું। મિત્રો, રાગી એ એક એવું મિલેટ છે કે જેની અંદર કુલિંગ પ્રોપર્ટીઝ હોય છે, મીન્સ કે તે ઠંડી તાસીરનું અનાજ છે, જેથી કરીને તમે તેને ગરમીમાં લો તો પણ તે ખૂબ જ ફાયદો આપે છે। અંદાજે 10 મિનિટ બાદ આ રીતે પેન ખોલીને જોઈએ તો લોટ સારી રીતે સ્ટીમ થઈ ગયો છે। ત્યારબાદ થોડું એવું ઘી હાથ પર લઈ અને આ લોટને આપણે મસળી લેશું। અહીંયા રાગીના લોટને સારી રીતે મસળવો ખૂબ જ જરૂરી છે, જેથી કરીને તે આ રીતે બાઇન્ડ થઈ જશે અને એકદમ સરસ રોટલી તૈયાર થશે। તો અહીંયા રાગીના લોટને મસળી અને તૈયાર કર્યા બાદ આપણે તેની રોટલી તૈયાર કરીશું। તો તમે જોઈ શકો છો કે આ જ રીતનો એકદમ લીસો લોટ તૈયાર થઈ ગયો છે। આ રીતે લોટ મસળીને તૈયાર કરવાથી જે લોકોને દાંત ના હોય તે લોકો પણ ખાઈ શકે તેવી પોચી રોટલી તૈયાર થશે। તો અહીંયા રાગીની રોટલી વણવા માટે મેં આટામણ તરીકે પણ રાગીના લોટનો જ ઉપયોગ કરેલો છે। તમે તેમાં ચોખાનો લોટ પણ લઈ શકો છો। તો અહીંયા મેં પતલી એવી રોટલી તૈયાર કરી લીધી છે। તેની થિકનેસ જોઈએ તો આ રીતે તે પતલી છે। તો આ જ રીતે હું બધી જ રોટલી છે તે તૈયાર કરી લઈશ। બીજી તરફ એક પેન ગરમ કરવા માટે રાખેલું છે। પેન થોડું એવું ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે રોટલીને એડ કરી દઈશું। અહીંયા રાગીની રોટલી છે તેમાં ઉપરનો ભાગ છે એ થોડો એવો ડ્રાય થાય ત્યારબાદ આપણે રોટલીને બીજી તરફ પલટાવી દેશું। આ રીતે પેલો ભાગ છે એ થોડો એવો ચડે કે તરત જ આપણે રોટલીને પલટાવી દઈએ તો અહીંયા ફૂલકા રોટલી તૈયાર થશે। ત્યારબાદ આ રીતે કોઈ પણ એક કપડાની મદદથી તેને પ્રેસ કરતા જઈ અને પાકવા દેશું। મિત્રો, અહીંયા રાગીમાં હાઈ એમાઉન્ટ ઓફ કેલ્શિયમ હોય છે, તેની સાથે સાથે તે વિટામિન ડી થી પણ રીચ હોય છે। તો અહીંયા નાના બાળકો કે પછી લેડીઝ કોઈ પણ ખાય તો તેના માટે રાગી છે તે બેસ્ટ છે, અને ખાસ કરીને જે લોકો વીગન છે, મતલબ કે શાકાહારી છે, તેવા લોકો માટે પણ રાગી ખૂબ જ ફાયદાકારક છે। તો અહીંયા સરળ રીતે રાગીની ફુલકા રોટલી તૈયાર થઈ ગઈ છે। તો તેમાં આપણે થોડું એવું ઘી લગાવી અને તેને ખાઈ શકીએ છીએ। હવે કેવા લોકોએ રાગીનો ઉપયોગ વધારે ના કરવો, તો રાગીમાં કેલ્શિયમ બહુ વધારે પ્રમાણમાં હોવાથી જે લોકોને પથરી મીન્સ કે કિડની સ્ટોનનો પ્રોબ્લેમ છે
તેવા લોકોએ રાગીને લિમિટમાં ખાવી જોઈએ. તો મિત્રો આ જ રીતે ઘી લગાવી અને રાગીની રોટલી તૈયાર છે. તો તમે જોઈ શકો છો કે કેટલી સોફ્ટ તૈયાર થઈ છે. મિત્રો રાગીના લોટમાં ફર્મેન્ટેશન પ્રોસેસ કરી અને આપણે તેની ઈડલી બનાવી શકીએ છીએ, ઢોસા બનાવી શકીએ છીએ અને તે બેકિંગમાં પણ ઉપયોગી થાય છે. તો તેની આપણે કેક બનાવી, કુકીઝ બનાવી અને પણ ખાઈ શકીએ છીએ. તો મિત્રો એવી બધી જ અવનવી વાનગી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો. થેન્ક યુ.